સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. શોભન સોરઠ દેશ વિશે રે સાગર કેરે તીર બંદરવ વાણિયામાં હે પ્રગટ્યા બંદરવ વાણિયામાં હે પ્રગટ્યા વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબક દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાત રે લીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાન અવતારી રત્નત્રયદાતા. જન્મ્યા શ્રી ગુરુરાજ જગદિત કારણે વર્તમાન મહાવીર. ઘણી કાર્તિકી પૂર્ણિમા ગઈ, ઘણી ઉજવી, નાચ્યા કૂદ્યા, સાંભળ્યું, વાંચ્યું, લખ્યું, ઘણું કર્યું, પણ જીવને ઓળખાણ થવું જોઈએ એ થતું નથી. બોલીએ આપણે જન્મ્યા શ્રી ગુરુરાજ જગતહિત કારણે, જગતના હિત કારણે, મારું શું? વર્તમાન મહાવીર ગોપાલદેવ કહે છે 722માં પાના ઉપર કે સમો વસરણથી ભગવાનની ઓળખાણ થાય એ બધી કડાકૂટ મૂકી દેવી. લાખ સમો વસરણ હોય પણ જ્ઞાન ન હોય તો કલ્યાણ થાય નહીં. છૂટવાના કામીને બાંધવો નહીં અને બંધાવાના કામીને છોડવો નહીં. જ્ઞાન હોય તો કલ્યાણ થાય. ભગવાન માણસ જેવા માણસ જ હતા. હાથ, પગ, મોઢું, નાક, કાન બધું આપણે જેવું જ હતું. આપણને ભગવાન એટલે ક્યાંક એવો ખ્યાલ છે કે આકાશમાં જ હોય અને આપણે ક્યારે મળે જ નહીં. એવું મળે જ નહીં તો કામનું શું? સમજાવણ ઉપકાર શો? મળે તો કામનું. ભગવાન માણસ જેવા માણસ જ હતા. તેઓ ખાતા, પીતા, બેસતા, ઉઠતા એવો ફેર નથી. ફેર બીજો જ છે. શ્રમ વસરણ આદિના પ્રસંગો લૌકિક ભાવના છે. ભગવાનનું સ્વરૂપ એવું નથી. ભગવાનનું સ્વરૂપ સાવ નિર્મળ આત્મા, સંપૂર્ણ જ્ઞાન પ્રગટે હોય તેવું છે. સંપૂર્ણ જ્ઞાન પ્રગટે તે જ ભગવાનનું સ્વરૂપ. વર્તમાનમાં ભગવાન હોત તો ગોપાલદેવ કહે છે તમે માનત નહીં. ભગવાનનું મહાત્મ્ય જ્ઞાન છે. ભગવાનનું આ સ્વરૂપનું ચિંતન કરવાથી આત્મા ભાનમાં આવે, પણ ભગવાનના દેહથી ભાન પ્રગટે નહીં. પ્રાથમિક ભૂમિકામાં બરોબર છે, કેજી બાળ મંદિરમાં. પછી MBA, MD, CAની એક્ઝામ હોય ત્યારે એમ ન કહેવાય એકલે એટલે પરીક્ષા દેવા જાય, ત્યારે એને મેળે જ જવું જોઈએ ને દોડી. ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવાથી આત્મા ભાનમાં આવે, પણ ભગવાનના દેહથી ભાન પ્રગટે નહીં. જેને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટે તેને ભગવાન કહેવાય. ભગવાન આકાશમાં છે જ નહીં. ભગવાન અહીંયા બને પછી ત્યાં જવા મળે. ત્યાં જઈને મોક્ષ નથી થતો. મોક્ષ અહીંયા થઈ જાય તો ત્યાં જવા મળે. અહીંયા થઈ જવું જોઈએ. જેને સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટે તેને ભગવાન કહેવાય. જેમ ભગવાન વર્તમાનમાં હોત અને તમને બતાવત તો માનત નહીં. ગોપાલદેવ એમ કહે છે, એને અનુભવ છે, કેમ કે પોતે હતા ત્યારે કોઈ માનતું નહોતું. તેમ વર્તમાનમાં જ્ઞાની હોય તો પણ મનાય નહીં. તો કેવી રીતે ઓળખવા ભગવાનને? એટલે 394માં પત્રમાં ગોપાલદેવ કહે છે સૌભાગભાઈને, સૌભાગભાઈ કહે છે હું ધ્યાન ધરું ને તમે મને હૃદય દર્શનમાં આવો. ગોપાલદેવ કહે છે એ રહેવા દો બાજુમાં. હમણાં તે પુરુષના વાક્ય આદિના અનુસંધાને તેને ઓળખો. એટલે શ્રીમદ રાજચંદ્ર કોણ? એ શ્રીમદ રાજચંદ્રના વચનામૃતથી એને ઓળખો. એ હૃદય દર્શનથી પણ મોટું ફળ છે. આ કેવળ નિસંદેહ છે, નિસંદેહ છે ગોપાલદેવ કહે છે. એટલે અંતરદ્રષ્ટિથી રાત નિહાળો, બાહ્ય દ્રષ્ટિ દુઃખદાય. આપણે ચામડાની આંખથી જોઈએ છીએ એટલે 4 ગતિમાં રખડવું પડે. પછી આ કંઈ ગોપાલદેવે કહ્યું છે એમ નહીં, અનંત જ્ઞાનીઓએ આ જ વાત કરી છે. ચરમ નયણે કરી માર્ગ જોવ તારે ભૂલ્યો સહેલ સંસાર. જેણે નયણે કરી માર્ગ જોઈએ નયણ તે દિવ્ય વિચાર. પંથડો નિહાળું રે. આ જિનેશ્વરનો માર્ગ જ આ છે, વિતરાગનો માર્ગ, કે ચામડાની આંખથી જ્ઞાની ઓળખાય નહીં.
તે પુરુષના વાક્ય આદિના અનુસંધાને તેની દશા ઓળખાવી જોઈએ. 504માં પત્રમાં ગોપાલદેવ કહે છે, કોઈ પ્રગટ કારણને અવલંબીને વિચારીને પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને, ભગવાન મહાવીર કે ઋષભનાથ ભગવાન આપણે માટે અત્યારે પરોક્ષ છે, પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ફળ છે. એટલે સંકિત થાય. એટલે આનું કન્ક્લુઝન શું હતું, નિર્ણય કે આપણે હજી ઋષભનાથ ભગવાનને સમકીતી તરીકે ઓળખતા નથી. નહીં તો આપણે સમકીતી કહેવાય. પ્રભુશ્રીજી કહેતા જ્ઞાનીને ઓળખે જ્ઞાની. ફરી વાર, કોઈ પ્રગટ કારણને અવલંબીને વિચારીને પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ફળ છે. અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી, એમ અનુભવમાં આવે છે. ગોપાલદેવ કહે છે, રાજ રાજ સૌ કો કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે તરસે ફવ છે. પ્રભુશ્રીએ જાણ્યું, સૌભાગભાઈએ જાણ્યું, અંબાલાલભાઈએ જાણ્યું. જૂઠાભાઈએ તો આત્મસિદ્ધિ નહોતી લખાણી ત્યારે જ જાણી લીધું. એ પહેલાં તો દેહ જ છોડી દીધો, આત્માની સિદ્ધિ કરીને વયા ગયા. કુપોલદેવે સર્ટિફિકેટ આપ્યું કે આપણા એવો પુણ્ય ક્યાંથી હોય કે જૂઠાભાઈ વધારે જીવે. આ પત્ર લખ્યો કુપોલદેવે. એટલે આ રીતે ઓળખાણ થાય. અને પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ આપણે કહીએ, બંદર વવાણિયા માહે પ્રગટ્યા બીજા મહાવીર, બીજા મહાવીર, બીજા રામ, ઘૂંટાઈ ગયું હોય, આખો પત્ર બોલીએ, મનમાં શું હોય કે છે, પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે, કોઈ વિચારે, અવલંબને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપપણે પણ ન જાણ્યા હોય તો આત્મ પ્રત્યય ફળ નથી. પરમાર્થથી તેની સેવા અસેવાથી જીવને કંઈ જાતિભેદ થતો નથી. બધા ભારે વચન મૂક્યા છે. પણ જેણે 5, 10, 15, 20 વર્ષની ભક્તિ છે, પ્રભુથી કહે છે હું કુપાવદોને માનું છું એમ માને છે જીવ, તો આ થવું જોશે. નહીં તો ક્ષણ ક્ષણ કરતાં અનંતકાળ વ્યતીત થઈ ગયો, તદપી કછું હાથ હજુ ન પહેર્યો. પૂર્ણ બંધાય, પૂર્ણ કરે અમરાપુર પામે, અંતે 84માં પાછું હતો ત્યાં ત્યાં. ક્રિયા વાંધણી તો છે જ નહીં, સાસા ક્રિયા ફલવતી. ઢોલ વગાડ્યો છે તોય પૂર્ણ થશે, ઝાલર વગાડી છે તોય પૂર્ણ થશે, પ્રસાદ લીધો હશે તોય પૂર્ણ થશે. એ પ્રસાદ તો લીધો મારા ભગવાનના જન્મ કલ્યાણકનો. પણ આપણે એવું પુણ્ય જોઈએ છે કે એ પુણ્યના ઉદયમાં જીવ પાછો આગળ વધે અને એ રૂપ થઈ જાય. પછી પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે, કોઈ વિચારે, અવલંબને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપપણે ન સમજાય તો તેનું આત્મ પ્રત્યય ફળ નથી. પરમાર્થથી તેની સેવા અસેવાથી જીવને કંઈ જાતિભેદ થતો નથી, માટે કંઈ સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી. એટલે હું કુપાલદેવને માનું છું, પ્રભુશ્રી કે કુપાલદેવે માન્યું કે તું એને માને છે તો કામ થાય. એટલે એણે જે કહ્યું હોય, વર્તે સદગુરુ લક્ષ, છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાથ છે તો જન્મ તેના અલ્પ. જન્મ તેના અલ્પ એટલે આપણે તરત જ પાછું વિચાર આવે કે આ કાળે ક્યાં છે. 105મી ગાથાનો અર્થ કર્યો છે કે આ કાળે પણ મોક્ષ થઈ શકે, કદાચ બાકી રહી જાય. આપણી જીવન અંબાલાલભાઈ, જૂઠાભાઈ, સૌભાગભાઈને તો જગન્ય ન હોય, ઉત્કૃષ્ટ પુરુષ આપણે, આપણી જીવનને બાકી રહી જાય તો 1-2 ભવ કરવા પડે. એ બીજો ભવ તો શા માટે હોય? બીજાનું ભલું કરવા માટે, કે હું આ રસ્તે ચાલ્યો છું, તું પણ આ રસ્તે ચાલ. જો ભાવ રહી ગયો હોય કે આપણે બીજાનું ભલું કરીએ એટલે એકાદ ભાવ લેવો પડે. એ તો એ ભવે પણ મોક્ષ થાય એ અહીં નિષેધ કર્યો નથી, એમ 105મી ગાથાના અર્થમાં વચનામૃતમાં લખેલું છે. પણ લાઇબ્રેરીમાં આમ મળ્યું તો વાંચવા માટે તો કુપાલદેવ ઓળખાય જ નહીં. શાસ્ત્રમાં એમ છે, આજ્ઞા ગુરુનામ અવિચારણીય. ગુરુ જે કે, પ્રભુજી જે અર્થ કર્યો છે આનો, કે એમ કે સૂરજ પશ્ચિમમાં ઉગે હોય, કાંઈ હું પહેલા ધોરણથી શીખ્યો છું પૂર્વમાં, ખોટું. પશ્ચિમમાં ઉગે. મારા જ્ઞાની એમ કે છે કે સૂરજ પશ્ચિમમાં ઉગે. કે જ નહીં, કે તો માનવું પડે. તે મહત્પુરુષનું ગમે તેવું આચરણ વંદન યોગ્ય જ છે. 272મો પત્ર લિખિતનમાં લખે છે, અપ્રગટ સત. સત છે. એના ઉપરના પત્રમાં લખ્યું 271માં, સતમાં અભેદ છે, સત જ છે, સર્વાત્મા જ છે, પરમાત્મા જ છે, ઈશ્વર જ છે. અત્યારે પ્રગટપણે નથી. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ નથી. દુંદુબી નથી વાગી, અમારે વગાડવી નથી. ગોપાલદેવ તીર્થંકરે કર્યું એ બધું કરવું છે, તીર્થંકર થવું નથી. કેમ? આ 24 તો બુક થઈ ગઈ, પછી ક્યારે નંબર લાગે?
34 વર્ષમાં અનંતકાળના જે બાકીના કર્મ હતા એ પતાવી દેવાતા, તો નવી ફરી વાર જન્મ લે પાછા તીર્થંકર થવા માટે. શાસ્ત્રમાં પાછું એમ છે કે એક જ જીવ વિતરાગનો માર્ગ પામે આપણા થકી, તો તીર્થંકર નામકર્મ બંધાય. તો કુપાલદેવ થકી કેટલા જણ વિતરાગનો માર્ગ પામે, તો કેટલી વાર તીર્થંકર નામકર્મ બંધાય. એટલે આગળથી એણે આગોતરા જામીન લઈ લીધા કે તીર્થંકરે કર્યું એ બધું કરવું છે, તીર્થંકર થવું નથી. પણ તમે કહ્યું ને બીજા મહાવીર પહેલાં સિદ્ધ શિલાએ છે. અત્યારે ભગવાન મહાવીર 24માં તીર્થંકર, ભગવાન તીર્થંકર નથી, એ નામકર્મ પતી ગયું. આયુષ્ય પૂર્ણે મટીએ દૈહિક પાત્ર, અત્યારે સિદ્ધ ભગવાન તરીકે બિરાજમાન છે આખી 24. ભૂત પ્રજ્ઞાપી ન્યાયથી આપણે એમ કહીએ કે 24માં તીર્થંકર. એટલે એક મહાવીર કર્મ સાથે લડે, બીજા મહાવીર, ત્રીજા મહાવીર, અનંત મહાવીર થાય. આપણે પછી બોલીએ અનંત 24 જીન નમું, તા તો બીજા ખાલી, પછી ત્રીજા બી થાય, ચોથા બી થાય. એ મહાવીરનો જીવ નહીં, એ રૂપ દશા. લડો સૌ આત્મસંગ્રામે, બહિરુદ્ધે શું લડો? અરિહંત, હણી નાખે કોને? દુશ્મનને. હરિ એટલે દુશ્મન. ક્યાં દુશ્મન? અંતરશત્રુ. વિષય કહે છે જીત્યા. આ જ વાત જૈનેતરમાં કહી છે શંકરાચાર્યએ. બધોય કો યો વિષય અનુરાગી. મોક્ષ કોનો થઈ ગયો? ભગવાન કોણ? કોવા વિમુક્તો યો વિષય વિરક્ત. વિષય કહે છે ગયા એ ભગવાન. જીવતો જાગતો ભગવાન. દેહ હોય તો સાકાર પરમાત્મા, દેહ ન હોય તો નિરાકાર પરમાત્મા. અગમ અગોચર, નિરંજન નિરાકાર. એની વ્યાખ્યા છે અલખ, એટલે લક્ષમાં આવે જ નહીં. ગુરુ ગોવિંદ સે અધિક હે શાંત ચિત્તે કરી જોઈ, કહે પ્રીતમ કરુણા કરે આવાગમન ન હોય. હવે ભગવાન કરવું, કરાવડવું, કર્તા પ્રત્યે અનુમોદવું, મનથી વચનથી કાયાથી 9 કોટીએ છોડી દે ત્યારે ત્યાં બેસાય. ઈશ્વર કરતા કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. અને કરે તો ભલું કરે તો, અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષ પ્રભાવ, તો ગુનામાં આવી જાય. એટલે એ તો કંઈ કરે જ નહીં. હવે એટલે ભગવાન કરતાં ગુરુ મોટા છે. આ કહેવા માટે નહીં, બોલવા માટે નહીં, આમ છે જ. આ ન થાય ત્યાં સુધી ભક્તિ ઉગે નહીં. આ તો પ્રીતમે કહ્યું છે, એને મહાવીર સામે થતા કંઈ સંબંધ નહીં, પણ માર્ગે ચડી ગયા હતા, માર્ગાનુસારી. ગુરુ ગોવિંદ સે અધિક હે શાંત ચિત્તે કરી જોઈ, કહે પ્રીતમ કરુણા કરે આવાગમ ન હોય. કુપાલદેવને નાનપણમાં કોઈ કહ્યું કે ગુરુને ભગવાન વિશે કવિતા બનાવો. બધા અવધાનમાં ને ગમે ત્યારે કાંઈ બી કે ભુજંગી છંદમાં બનાવો, અઘરામાં અઘરો છંદ કે કુપાલદેવ તરત જ બનાવે. એટલે બનાવે છે ગુરુ મહિમા ગોવિંદથી ઉર્મા ગણો અધિક, પ્રભુ તો પેદા કરણ છે. બધા પૂછવાવાળા વૈષ્ણવ હતા, જગત કરતાને માનવાવાળા, બ્રહ્મા વિષ્ણુ મહેશને માનવાવાળા, કે તમે બધા તો માનો જ છો ને ભગવાને પેદા કર્યા. એટલે કહે છે પ્રભુ તો છે પેદા કરણ, તારણ ગુરુ નાવિક. આ જગતમાં રખડાવ્યા કોણે? જો જગત કરતા જેવું કાંઈ હોય તો મને જન્મ કોણે આપ્યો? જગત કરતા. એટલે હું જન્મ મરણમાં રખડ્યા કરું ને, અને તારે કોણ મને? ગુરુ. તો કોણ મોટા? રખડાવે એ મોટો કે તારે એ મોટો? સીધું સમજાય એવું છે. પણ અનંતકાળના અને આ કાળના કુટુંબના, જ્ઞાતિના, જાતિના, કુળ સંપ્રદાયના, ઓક સંજ્ઞાના એવા ખ્યાલ ઘૂસી ગયા હોય એટલે આકાશ ભગવાનમાં જ ગોત્યા કરે છે. ચશ્મા વગર અહીંયા નથી દેખાતું, એટલે 1 ફૂટનું, તો આકાશને ભગવાન કેવી રીતે દેખાય? એટલે પછી શું થાય? દરખત સે ફળ ગીર પડ્યા, બૂજી ન મન કી પ્યાસ, ગુરુ મેલી ગોવિંદ ભજે, મીટે ન ગર્ભાવાસ. ફર્યા કરે. સમજવા માટે છે. ઝાડમાં ફળ ઘણા ઉગ્યા, ફળ ઘણા ઉગે ને ઝાડમાં એટલે નમી જાય ફળ. આ ઝાડ કાંઠે તળાવ, ફળ બેઠું બેઠું વિચારે છે, સમજવા માટે. દરખત એટલે ઝાડ, ઉર્દુ શબ્દ છે. ફળ વિચારે છે કે આ પાણી મૂળિયામાંથી, થળિયામાંથી, દાખલાએ ફરી ફરી ફરીને વાયા આવે, ભેળસેળ વાળું, સીધું જ લઈ લઉં તો મારું ડૂબકું કોવાઈ ગયું અઠવાડિયા. ગુરુ મેલી ગોવિંદ ભજે, મીટે ન ગર્ભાવાસ. આ કોની આજ્ઞા છે? તીર્થંકર ભગવાનની. કુપાલદેવ પ્રાર્થના કરતા છે ત્યારે શું કરતા છે પ્રાર્થનામાં? આપણે તો પ્રાર્થના કરી 9 વાર બોલીએ. જૈન ન હોય તો પછી ક્યાંક રામ કે ઓમ નમઃ શિવાય બોલે, અને પછી સજાત્મ સ્વરૂપ શરૂ કરે જે પંથમાં માનતો હોય. કુપાલદેવ પ્રાર્થના કરતા ત્યારે શું કરતા છે? કોને નમસ્કાર કરતા હશે? 436માં પત્રમાં કુપાલદેવ કહે છે કે એણે તીર્થંકરને નમસ્કાર શા માટે કર્યા? આમ તો એ તીર્થંકરને આપણે જે રીતે ઓળખીએ એ રીતે એને ઓળખાણ તો પહેલાં થઈ ગયું છે. ચંદ્રપ્રભ સ્વામી સાથે હતા ત્યારે
અત્યારે તો ભગવાન મહાવીર સામે સાથે ફરેલા છેલ્લા શિષ્ય હતા, અને આપણું કલ્યાણ કરવા માટે જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કરવા મુદ્દા. પણ તોય નમસ્કાર શા માટે કર્યા છે તીર્થંકરને? 436માં કુપોલદેવ ખુલાસો કર્યો કે હું શા માટે તીર્થંકર ભગવાનને નમસ્કાર કરું. મૂળમાં તો એ જ્યારે નમસ્કાર કરે ત્યારે પોતાને જ નમસ્કાર કરે છે. કે છે રાય સિદ્ધારથ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાયો. સિદ્ધાર્થ રાજાના કુળનું ઘરેણું અને ત્રિશલા માતાની કુખનું રત્ન રાય સિદ્ધારથ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાયો રે અજરામર સહજાનંદી. જન્મે નહીં, અજરા બુઢા ન થાય, અમર મરે નહીં, અજરામર સહજ આનંદી છે. એવો ધ્યાન ભવનો હું ધ્યાન છું. કોણ? શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. એ પોતે જ છે. લેખિતનમાં લખ્યું 779માં લેખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. પછી લખ્યું આ પત્ર અંબાલાલ કે કોઈ એક મુમુક્ષ સિવાય બીજો કોઈ વાંચે નહીં. સુભાષભાઈને સેકન્ડ લાસ્ટ પત્ર લખ્યો. એમાં આપણે જોવાનું હાથમાં આવે તરત જ ગયા શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ લખી કેવી રીતે? સિદ્ધ ભગવાન પેન ઉપાડે હાથમાં, એટલે એમાં લખ્યું. અંબાલાલભાઈ એક દિવસ મોડા પહોંચ્યા, ગોપાલદેવને જ્ઞાનમાં ખબર હતી એટલે લખ્યું કે આ પત્ર અંબાલાલ સિવાય કોઈ વાંચે નહીં. પછી લખ્યું અંબાલાલ અથવા એક મુમુક્ષુ. પણ ડુંગરસિંહ ગોસાળે ફોડ્યો પત્ર. અંબાલાલભાઈ આવ્યા, ફરી વાર પાછો વાંચ્યો સૌભાગભાઈ સામે. એમાં લેખિતનમાં શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ છે. કેવું? અજરામર સહજાનંદી ધ્યાન ભુવનમાં ધ્યાયો રે પ્રભુ વીર જિનેશ્વર ગાયો. એટલે કૃપાળદેવ પ્રાર્થના કરે ત્યારે આ વિચારે મહાવીર સ્વામી વિશે, અને ઋષભનાથ ભગવાન વિશે વિચારે ત્યારે શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વોધારણ અઘરે તે ઋષભદેવ પરમેશ પદ રાયચંદ વંદન કરે. 100 પુત્રના પિતા એ ઋષભનાથ ભગવાન નહીં, પરમેશ પદ છે એ ઋષભનાથને હું વંદન કરું છું. આ તો વચનામૃત પહેલાં નહીં, પહેલાં કાવ્યમાં કૃપાળદેવ લખ્યું, પછી ગ્રંથારંભ શરૂ કર્યું વચનામૃત લખવાનું. અંબાલાલને કહ્યું આ બધું ભેગું કરજો, હવે પછી પુસ્તક રૂપે બહાર આવશે. યોજના જ હતી આખી. પોતે મહાવીર, અંબાલાલે ગણધર જેવું કામ કર્યું, બધા પત્ર ભેગા કરાવ્યા હયાતીમાં જ પુસ્તક બની ગયેલું અડધું પોણું. તો પ્રભુજીને આપેલું, પણ વાત આવે છે કે પુસ્તકની ચોપડી, પત્રની ચોપડી માગે છે પ્રભુજી આપું. ગોપાલ આપો. કુંવરજી કલોલવાળાને આપેલી અડધા પત્રો, એટલે ત્યારથી જ શરૂ થઈ ગયેલું લખવાનું. તોય ગોપાલદેવ તીર્થંકરને નમસ્કાર કરે છે. શા માટે? એટલે આપણને ખ્યાલ આવે કે ગોપાલદેવની ભક્તિ, કે હું ગોપાલદેવને માનું છું. આજે પહેલો દિવસ છે કાર્તિકી પૂર્ણિમા, જાગ્યા ત્યાંથી સવાર. અમે અનંતકાલથી રખડીએ છીએ, તો આટલા દિવસ ગયા એમાં કંઈ બહુ મોટી વાત નથી. અનંતકાળના હિસાબમાં 5, 25, 50 વર્ષનો શું હિસાબ? ગોપાલદેવે પોતે કહ્યું છે જે વસ્તુ પ્રાપ્ત અનંતકાલથી નથી થઈ એના માટે 2-5 વર્ષ જાય તો કે બહુ મોડું ન કહેવાય. મગન બાપા સમજાવતા 2500 વર્ષ પણ શું હિસાબમાં? અનંતકાળના હિસાબમાં તો 154 વર્ષ શું હિસાબમાં? એમાં 34 કાઢી નાખીએ તો શું હિસાબમાં? 120 જ વધે ખાલી. હમણાં જ ગયા. હજી તો મગન બાપા કહેતા હજી તો એ થાક્યા હશે ને મોક્ષ માર્ગ ક્યારથી શરૂ થયો? અનાદિ, આગલો છેડો જ નથી. હજી તો થાકી ગયા છે, લાકડી મૂકતા હશે, ચશ્મા મૂકતા હશે, ઠેલી મૂકતા હશે, ટોપી કાઢતા હશે, કે ચશ્મા કાઢતા હશે, રસ્તામાં તડકો હોય ને સમજવા માટે. એટલે હજી તો ભગવાન મહાવીર અને કૃપાળદેવ હજી સિદ્ધશિલે ઠરીઠામ થવાની કોશિશ કરતી આપણે પહોંચી જાય એમ છીએ એ રસ્તે ચાલીએ તો, અને નહીં તો અનંતકાળે નથી. નિજ કલ્પનાથી કોટી શાસ્ત્રો વાંચી લે તો માત્ર મનનો આંબળો ઓપકા આવશે, ઉલટી થશે. નરસિંહ મહેતાએ આ વાત કરી, વગર વિચારે જીવ કોટ્યાવધી યોજન ચાલ્યા જ કર્યો, નક્કી રસ્તો ખોટો પકડ્યો. એ તો મંજિલ આવી જોઈએ ને. પૃથ્વીનો છેડો, પૃથ્વી ગોળ છે એટલે ગોળ ગોળ ગમે તે રસ્તે જાય, પાછું છેડો આવવો જોઈએ ને, તોય ન આવ્યો. એટલે નક્કી આ સ્વચ્છંદે ચાલે છે. ભૌગોલિક દ્રષ્ટિએ, વ્યવહારિક દ્રષ્ટિએ ખોટો રસ્તો ચાલે છે. પૃથ્વી ગોળ હોય ને ગમે તેમ ચાલે તો છેડો આવવો જોઈએ ને પાછું, તોય ન આવ્યો એનો. એટલે નક્કી એ ફંટાઈને ચાલે છે. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. કહે છે હવે શા માટે નમસ્કાર કરે છે કૃપાળદેવ? એટલે આપણે શા માટે કૃપાળદેવને કે ભગવાન મહાવીરને કે સિમંદર સ્વામીને પૂજવાનું, નમસ્કાર કરવાનો? ના છે જ નહીં. તીર્થંકરે સહસ્ત્રગ્રમે ક્રિયા કરી છે. કોઈ પણ ક્રિયાનો નિષેધ કરવાનો જ નથી. કૃપાળદેવ તો ત્યાં સુધી કહ્યું છે કોઈ શુદ્ધ અશુદ્ધ કરણી કરતો હોય તો એને નિષેધવું નહીં. તક મળે તો સમજાવવું કે આમ નહીં આમ કરાય, એ પણ પૂછે તો, નહીં તો નહીં દે તો ઉપદેશ. આપણે કાજી નહીં થઈ જવાનું. કહે છે કૃપાળદેવ, પૂર્વે ઘણા શાસ્ત્રનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ. બહુ વાંચ્યું, બહુ સત્સંગ સમાગમ કર્યો, બહુ અભ્યાસ કર્યો,
વ્રતખંડન મંડન કર્યું, ફળ શું મળ્યું? જેના વચનથી સત્પુરુષને વિશે ભક્તિ ઉત્પન્ન થઈ તે તીર્થંકરને નમસ્કાર કરું છું. ગોપાલદેવ કહે છે ભગવાન મહાવીરને ગોપાલદેવ શા માટે નમસ્કાર કરે છે કે ભગવાન મહાવીરના વચનથી સત્પુરુષ પ્રત્યે અહોભાવ જાગ્યો એટલે બીજો નમસ્કાર કરે છે. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી આપણે બધા જીવ મળે, આત્મા કોણ છે જાણવા માટે જ આવ્યા છીએ અહીંયા વચ્ચે વચ્ચે અંશે કે હું કોણ છું. ગોપાલદેવે એ જ કર્યું. બધા યોગી, સંન્યાસી, ત્યાગી, વૈરાગી દીક્ષા લે, જંગલમાં વયા જાય, જીવ ગોતવા માટે જ જાય છે. ભલે રસ્તો ખબર ન હોય કે માથે ગુરુ ન હોય, આત્મજ્ઞાની જાય તો જીવ મેળવવા માટે. બહુ કર્યું, અનંતકાળથી કર્યું છે. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ જાણવા માટે મહેનત કરી, પછી ખબર પડી આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. જે આત્મા થઈ ગયા છે, આત્મા થઈને જે આત્મા બોલ્યા છે, પ્રભુજીજી કહે એ જાણે તો બસ. આત્મા થઈને આત્મા બોલ્યો એટલું જાણ્યું તો બસ. કૃપાદેવ આત્મા થઈને આત્મા વિશે બોલ્યા છે. તો જન્મથી જ હતું, લખવા માંડ્યા નાનપણથી તો કે જ છે. અજ્ઞાન યોગીપણું તો દેહ ધર્યો ત્યારથી જ નથી, લખીને આપ્યું છે 450માં. પછી આગળ શું થયું? સંવંત 1947 સમકિત શુદ્ધ પ્રકાશુરે હમણાં આવ્યું ને ધન્ય દિવસમાં, માહવત 30 ગુરુવાર 1947. એ તો સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ. ક્ષાયિક જે સિદ્ધ ભગવાનને હોય એનાથી ઉપર સમકિત છે જ નહીં. અને પછી લખ્યું અવિકલ સમાધિનું ધ્યાન એક ક્ષણ પણ મળતું નથી. સતત કેવળ અંતર્મુખ ઉપયોગ. દેહ દેહનું કામ કરે, મન મનનું કામ કરે. આત્મા આત્મામાં છે. નાગ જે મોરલી તરફ, એમ મન આત્મા તરફ સ્થિર છે. નિર્વિકલ્પ દશા કહે છે ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જેવો નથી એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ. કેવી રીતે થઈ? તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરે છે. આ તીર્થંકરનો માર્ગબોધ છે ધર્મ પામવાનો. જાત્રા કરો, સંગ કાઢો, ઘંટ વગાડો, ટીલા ટપકા કરો, ના નથી, નારિયેળ લઈ જાઓ. સાચો માર્ગબોધ આ વસ્તુ માટે થતો હોય તો બધું સ્વીકૃત, નહીં તો લેખે લાગે નહીં. એટલે કહે છે તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરે. કયો માર્ગબોધ? કે તીર્થંકરે વાત કરી, રસ્તો બતાડ્યો કે જેણે આત્મા હાંસલ કર્યો છે એને વળખ તો તને આત્મા મળે. એટલે કૃપાલદેવ એટલે તીર્થંકર નમસ્કાર કરે છે. તો મારે તીર્થંકરને નમસ્કાર કરવાના શા માટે? એને શ્રીમદ રાજચંદ્ર બતાડ્યા એના માટે. તો પહેલાં શ્રીમદ રાજચંદ્ર નમસ્કાર કરાય કે પહેલાં આકાશી ભગવાનને કરાય? આપણે રોજ ગાઈએ પાછા પ્રથમ નમો ગુરુ રાજને જોર જોરથી, પણ શું બોલે છે એ જ ખબર ન હોય. એટલે પછી બોલે મહાવીર સ્વામી કે જય. ના નથી, પણ મહાવીર કર્યા કરે ને મહાવીરને સમકિત તરીકે પણ ન ઓળખે. એટલે 680માં કૃપાલદેવ રડ્યા પછી કે દુષ્મકાળના દુર્ભાગ્ય જીવો, ભૂતકાળની ભ્રમણમાં ક્યાં ભરવા? અહીંયા જીવ તો મહાવીર ઊભો છે ને તમે આકાશમાં ગોતો છો. 1 2 3 4 મહાવીર સ્વામી કે જય જયકાર. ખૂબીની વાત તો એ છે. પછી એ વરઘોડો ચૈત્ર સુદ 13ને દિવસે નીકળ્યો પાયદુની મુંબઈ ગિરગામ. એમાંથી કોઈ કૃપાલદેવનો ઓળખવાળો હતો જ નહીં. એને કૃપાલદેવ ખીજાણો. આપણે તો બધા દાવો કરીએ છીએ કે આપણે કૃપાલદેવને ઓળખીએ છીએ. તો અત્યારે કૃપાલદેવ આવે અને આપણે આ રીતે ઉજવીએ તો કૃપાલદેવ શું કરે? પરમાત્મા મૌન લઈને વયા જાય પાછા. આ પ્રતિક્રમણ થાય, આ આલોચના થાય તો કાર્તિક પૂનમ ઉજવાય. કૃપાલદેવ પોતે જ કહ્યું છે પોપટ રામ બોલે, એની બલા જાણે. પોપ રામ એટલે દાડમ કે દ્રાક્ષ, અને તુલસીદાસ રામ બોલે. ફરક ન હોય? તો આપણે પ્રભુજી રાજ કરે છે એ રીતે કરીએ છીએ કે આપણે આપણી બુદ્ધિથી કરીએ છીએ? પ્રભુજી તો પત્ર લખતા કૃપાલદેવને સંબોધનમાં લખે શ્રી રખાવદેવ એટલે ઋષભનાથ ભગવાન એમ બોલે. પહેલાં તીર્થંકરની આશા ના થઈ જાય ને. સર્વસંગ પરિત્યાગી સાધુ, 14 વર્ષ મોટા, 1.25 મહિનાનું છોકરું ઘોડિયામાં છોડો રડતું મૂકીને આવ્યા છે. કૃપાલદેવ પાસેથી બ્રહ્મચર્ય વ્રત પાછું મજબૂત કરાવડાવે છે. 2 છોકરાના બાપ પાસે, ત્યારે 2 હતા, માથે ફેટો, ખભે ખેસ. એને કહે છે બ્રહ્મચર્યની દ્રઢતા આપો. એ પ્રભુજી સંબોધનમાં લખે છે રખાવદેવ, એટલે દેવ કોઈની મહારાજ લખાવડાવે કે રખાવદેવ એટલે બરોબર લખો, કાઉન્સમાં લખે ઋષભનાથ ભગવાન. આ પત્રો છે બધા જ. એ પ્રભુજી પછી રાજ બોલે. એ મલ્લીનાથ બોલે તો મલ્લીરાજ, ઋષભનાથ બોલે તો ઋષભરાજ, રાજ બોલે તો રાજરાજ. રાજ સૌ કો કહે. સૌભાગભાઈ પત્ર લખે પરમાત્મા સાહેબ શ્રી રાયચંદ્રની
ચિરંજીવી હજો, આમ આશીર્વાદ આપે કે ચિરંજીવી હજો, 44 વર્ષ મોટા, એટલે દાદા અને પૌત્રનો સંબંધ આપે આશીર્વાદ, ચિરંજીવી થવાના. આજ્ઞા કરે લખવાનું કે આત્મસિદ્ધિ લખો, આ લખો, એને છૂટ હતી બધી, પણ ઉપર લખે પરમાત્મા સાહેબ. મુંબઈ બંદર પત્ર પહોંચે, તારણ પરમાત્મા સાહેબ. અંબાલાલભાઈ લખે સંબોધનમાં, એને કાર્તિક પૂર્ણિમા ઉજવી લીધી. શું લખે? શ્રી વર્તમાન મહાવીર. અને લિખિતમાં છેલ્લે લખે, પછી પત્ર પૂરો થાય એટલે તમારા ચરમ શરીરની આરોગ્યતા વાંછું છું. અંબાલાલ કોણ? આગમધર. કુપોલદો નહોતા મળ્યા ત્યારે પાઠશાળા ચલાવતા હતા, જૈનના આગમો શીખવાડતા હતા બધા. 22મે વર્ષે ખંભાતની માર્કેટમાંથી ઊભી બજારે નીકળે, લોકો અદબ જાળવે, શ્રીમંત અને ધીમંત. હજી એનું ઘર વેચે તો 5 કરોડ આવે એટલી જગ્યા છે. એ અંબાલાલભાઈ લખે છે, આગમ વાંચેલા, એ ધારસીભાઈ વાંચેલા. કામ ન થયું. પ્રભુશ્રીએ ખાસ કંઈ વાંચ્યું જ નહોતું, એ રીતે ઓળખી ગયા તો કામ થઈ ગયું. કુપોલદેવ એટલે નમસ્કાર કરે છે. ત્રીજો નમસ્કાર, ભિન્ન ભિન્ન પ્રકારે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છે. તે ધ્યાન ધર્યું. રવિવારે શિબિરમાં 10 થી 11 ઓમ કરીને અંધારું, નાનો એવો પ્રકાશ, જીવનું મ્યુઝિક, ધુવાડા આવે એટલે સુગંધ આવે. આત્માની સુગંધ આવે કે અગરબત્તીની સુગંધ આવે છે? આત્માને પોતગલી ગુણ તો હોય જ નહીં કોઈ. વર્ણ, સ્પર્શ, ગંધ, તેજ. કૃષ્ણદાસ કે તેજ દેખાય છે, આંખના ડૉક્ટર આગળ જવું પડે તેજોમય દેખાતું હોય. કહે છે કૃષ્ણદાસને, તેજોમય આદિ દેખાય વિકલ્પ કરતા નહીં. સૌભાગભાઈને કહે છે, જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, 335મો પત્ર, તે ધ્યાન આદિકને ઈચ્છે નહીં એવો મારો અંતરંગ અભિપ્રાય છે. ગોપાલદેવ કહે છે, હું ગોપાલદેવને માનું છું તો મારે ગોપાલદેવને માનવું પડે કે નહીં? એટલે પ્રભુજી કહે છે ધ્યાન કરવાનું. કોનું? શ્રીમદ રાજચંદ્રનું. ધ્યાન કરવાની ના નથી, ગોપાલદેવનું ધ્યાન કરવું પડે. જે વસ્તુ જોઈએ જ નથી અનાદિકાળથી, કેવી રીતે ધ્યાન કરે? એ તો એ બતાવે, પછી ચિનગારી લગાડે, પછી દેખાઈ જાય. પતંજલિ યોગમાં પણ આ ધ્યાનની વાતમાં આ જ છે કે ગુરુ ભલે હિમાલય કૈલાસ ઉપર બેઠા હોય અને આપણે ઘાટકોપરમાં હોય, ત્યાંથી કૃપા કરે ને તો અહીંયા બેઠા બેઠા આત્મા દેખાય છે. પતંજલિ યોગમાં લખ્યું છે. અને કૃપાલદેવ કહે છે, ડુંગરસિંહ ગોસાળીને આવું બધું હતું. એટલે કહે છે, ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છે. તે તદપી કછું હાથ હજુ ન કર્યો, પ્રાપ્તિ ન થઈ. નિર્ણય આવ્યો, અનંતકાળની બધી ધર્મની ક્રિયા નિષ્ફળ થઈ. એટલે પ્રભુજી કહે છે, કુપોલદેવને માને છે તો ઊભો થઈને બોલ, આજ સુધીની ધર્મ નામે મેં જે કંઈ ક્રિયા કરી છે બધી ફોક થવો. આપણે કહી શકીએ એવું હજી અત્યારે કહેવું હોય તો? પ્રભુજી ઊભો થઈને બોલ કે ધર્મ નામે જે કંઈ કર્યું છે મેં આજ સુધી, એ બધું ફોક થઈ જાવ. અને આજથી શરૂ. તો કે ના, એમ તો મેં ઘણું કર્યું છે, મેં જાત્રા કરી છે, તો રાખી મૂક કે તારું ફળ તને મળશે. પણ થાક ત્યારે આવજે કે. હજી આ સાંભળ્યા પછી, આ વાંચ્યા પછી, આ ઘૂંટ્યા પછી હજી આપણે હિંમત ચાલે એવું બોલતા? સાંભળવામાં વાંધો નહીં, બોલવાનું કેટલું અઘરું છે કે મારી ધર્મની ક્રિયા બધી ફોક થવો. હવે જે ક્રિયા કરવી છે મારી આત્માર્થ થાય. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. પહેલાં હું જૈન હતો એટલે પર્યુષણ વીજ્યું છે, હવે હું આત્મા છું એટલે ઉપવાસ કરીશ. આજે ઉપવાસ કેમ છે? તો કે સંવત્સરી છે એટલે. સંવત્સરી છે એટલે ઉપવાસ કરવો છે કે ઉપવાસ નજીક બેસવું છે એટલે? ઉપવાસની જોડણી જોઈએ ને આપણે વ્યાકરણની દ્રષ્ટિએ, તો ન ખાવું એ વાત જ ક્યાં આવે છે ઉપવાસમાં? ઉપ એટલે નજીક ને વાસ એટલે રહેવું. એ ન ખાય ન પીવે એટલે વધારે ઉપવાસ થાય, એ બરોબર છે. એટલે ભૂખ્યો રહેવા ના નથી, આપણે તો એ જરૂરી છે. આ તો અહીંયા કુપાલદેવ શા માટે તીર્થંકરને નમસ્કાર કરે છે એ વાત ચાલે છે કે કાર્તિકી પૂર્ણિમા કેમ ઉજવાય. ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છે, તે પ્રાપ્તિ ન થઈ. તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, જસ્ટ અનાયાસે થઈ જશે, સહેજે સહેજે થઈ જશે. જે સંસ્કાર થવો ઘટે ઉગ્ર પુરુષાર્થી, વિના પરિશ્રમ તે થયો, એમને એમ થઈ જશે. તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે, તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. એ તીર્થંકરનો માર્ગબોધ પણ આ છે, તીર્થંકરનો ઉદ્દેશ વચન પણ આ છે, અને તીર્થંકરનું આ કહેવું છે.
ટૂંકમાં સહેલાઈથી શું, શ્રીમદ રાજચંદ્રને માનો એમ અનંત ચોવીસી કહે છે આપણને. આગળ ઉતરે તો જન્મ્યા શ્રી ગુરુરાજ મારા હિતને કારણે થઈ જાય. એક જીવનું હિત થશે તો જગતનું હિત થશે જ. પછી એક જીવ સમ્યક દર્શન પામે એટલે કેટલો જીવોનું કલ્યાણ કરે, થાય સહેજે સહેજે થઈ જાય એનો ઉદય હોય. ગુરુમયમાં ગોવિંદથી ઉર્મા ગણો અધિક, પ્રભુ તો છે પેદાકરણ તારણ ગુરુ નાવિક. જૈનેતરમાં આ જ વાત કરી કે સંત હરિગુરુ એક હે, ભિન્ન કહો મત કોઈ. સંત, સદગુરુ, સંત આત્મજ્ઞાની ગુરુજી, હરિ આકાશી ભગવાન. 209માં ગોપાલદેવે હરિ શબ્દનો અર્થ કર્યો છે કે હરિ એટલે સિદ્ધ ભગવાન, હરિ એટલે સર્વાત્મા, હરિ એટલે પરમાત્મા, હરિ એટલે સત, મૂળ જગત કરતા. સંત હરિગુરુ એક હે, ભિન્ન કહો મત કોઈ. અલગ નહીં કહેતા કોઈ. કહે પ્રીતમ સદગુરુ મિલે તાકુ માલુમ હોય. સદગુરુ મળે ને જેને એને ખબર પડે. પ્રભુશ્રીજી મળે, બ્રહ્મચારીજી મળે, સૌભાગભાઈ મળે, મળે એટલે એની વાત મળે, એ આત્મસાત થાય તો ખબર પડે. આપણે રોજ બોલીએ છીએ ત્યારે ઉપયોગ ન હોય કાંઈ. આપણે કહીએ છીએ પડી પડી ફરી ફરી શું માગીએ છીએ, હે પ્રભુ હે પ્રભુ સદગુરુ સંત સ્વરૂપ તું જ, એ દ્રઢતા કરી દે. પણ આ કડી બોલતા હોય ત્યારે આ અર્થ છે એ ખબર પડે. આપણે રોજ માગીએ છીએ, આપણે ઘણા 3 વાર કરતા હશે, ઘણા વધારે વાર કરતા હશે. 20 દુહા તો આપણો નિત્યક્રમ છે. સદગુરુ સંત સ્વરૂપ તું જ, કોને કહે છે? આકાશી ભગવાન ઋષભનાથ ભગવાનને કહે છે કે શ્રીમદ રાજચંદ્રને તું બંને એક જ છે. આ હું પડી પડી ફરી ફરી હે પ્રભુ માગું છું. અને આ દ્રઢ થઈ ગયું, કદાચ કોકને થઈ ગયું હોય એને નમસ્કાર. તો એ ફરીવાર શા માટે બોલે સદગુરુ સંત સ્વરૂપ તું? પછી હે સદગુરુ સંત તારું સ્વરૂપ કોને કહે છે? હવે શ્રીમદ રાજચંદ્રને, કે તમે ઝવેરી નથી. હે પ્રભુ રાજચંદ્ર, હે સદગુરુ શ્રીમદ રાજચંદ્ર ભગવાન. હું 20 દુહા કરતો હતો 25 વર્ષથી, એટલે હવે મને ખબર પડી ગઈ છે આકાશી ભગવાનની કૃપાથી કે તમે અને ઋષભનાથ ભગવાન એક જ છો. હવે હું શ્રીમદ રાજચંદ્રને ઉદ્દેશીને 20 દુહા કરું છું. ત્યારે એને કહું છું કે પડી પડી ફરી ફરી હે પ્રભુ રાજ, સદગુરુ સંત તારું સ્વરૂપ છે. ઝવેરીપણું નહીં, કવિત્વપણું નહીં, જ્યોતિષ શક્તિ નહીં, ગૃહસ્થ માંડ્યો તો એ નહીં, વવાણિયાના વાણિયા નહીં, કાઠિયાવાડી નહીં. તમારો દેશ કયો? સમભાવ. પ્રભુજી કહે ગોપાલદેવનો દેશ કયો? સમભાવ. વવાણિયા નહીં, કાઠિયાવાડી નથી. 255ના છેવાડે કહે છે અમારો દેશ હરિ છે, અમારું રૂપ હરિ છે, અમારો દેહ હરિ છે, અમારું નામ હરિ છે, અમારું રૂપ હરિ છે, અમારી જાતિ હરિ છે, અમારું બધું જ હરિ છે. હરિ તારા નામ છે 1000, કે નામે લખવી કંકોત્રી? તો કે હરિ હરિ રાજ રાજ. મુક્તાત્મા હોવાથી અને નામ ઠામ ગામ કાંઈ નથી. 167માં પત્ર વ્યવહારે તેમ છે. એટલે આપણે એમ ન લખાય કે આત્મા, પછી એડ્રેસ આત્મા, પિનકોડ આત્મા. આપણે લખવું પડે રેવાશંકર જગજીવનની પેઢી મુંબઈ નંબર 2 લખે છે મુક્તાત્મા. વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છે, એણે લખીને આપ્યું છે 167માં. અમારામાંને વિતરાગમાં ભેદ ગણશો નહીં. લલુજી મહારાજને આગા ખાનને બંગલે કહ્યું, પાછળ નહીં આવતા કે અમે વઢવાણ જાય છીએ, તમને કહેવાનું બધું કહી દીધું છે. પરીક્ષા કરતા હતા. પ્રભુજીજી કે કેમ કહે એમ કે ગૌતમ ગંડરનો રાગ છોડાવવા માટે ભગવાન મહાવીર એને મોકલી દીધેલા દેવ શર્મા બ્રાહ્મણને પ્રતિબોધવા. એવું કરે છે. હવે જ્યાં સુધી આપણને ન બોલાવે ત્યાં જાપ કર્યા કરવાનો. સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ. બીજે દિવસે સવારે 6 વાગે અંબાલાભાઈ આવ્યા, બોલાવે તમને દેવકીજી મહારાજ. બધા મુનિ ગયા તો કે બેને જ બોલાવ્યા છું, દેવકીજી મહારાજને પ્રભુશ્રીજીને. કહે છે મુનિ અમારામાં ને વિતરાગમાં ભેદ ગણશો નહીં. વિતરાગતા સિવાય અમને બીજું કોઈ વેદન નથી આવે. પ્રભુજી કહે છે ધીરેકથી, અમે તો તમને વિતરાગ જ ગણ્યા છે, અમે તમને ઝવેરી જોયા જ નથી, ગુરુવાર જોયા જ નથી ક્યારેય. તમારે ઘેર તમારા છોકરાના પારણાની દોરી ખેંચવાનો પ્રસંગ આવે તો તમે વિતરાગ જ છો. મનાય આપણે ગૃહસ્થ હતા. રજોરણ ક્યાં હતું? રજોરણ ક્યાં? અવિકલ સમાજ એમ લખે છે 353માં કે એક સમય પણ અપ્રમત્ત ધારણ વિસ્મરણ નથી કરતું. કયું ગુણ સ્થાનક અપ્રમત્ત એટલે? 7મું જૈનની પરિપાટી મૂકીએ તોય. 6 પ્રમત્ત, 7મે અપ્રમત્ત ગુણ સ્થાનક. પાછું શાસ્ત્રમાં છે, દિગંબરી શાસ્ત્રમાં છે કે ગૃહસ્થ વ્યવહારમાં ક્ષય સંકિત થાય, એમ પાછું શાસ્ત્રમાં છે બધું. ગુણઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે. 62મો પત્ર એ લખે છે સમય માત્ર પણ અપ્રમત્ત ધારાને અમે વિસ્મરણ કરતા નથી. તો કયું ગુણઠાણું, કઈ દીક્ષા ક્યારે લીધી એણે?
એના કરતાં સાવ સહેલું આપણને બધાને સમજાય. આપણને ગુણઠાણા 14 નથી ખબર, નામ નથી આવડતું. સાવ સહેલું. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન અને અવધિ જ્ઞાન તીર્થંકરના ગર્ભમાં હોય. એટલે ઇન્દ્ર જન્મ કલ્યાણ, ગર્ભ કલ્યાણ કેવું જોઈએ અને જન્મ કલ્યાણ કેવું જોઈએ. હજી ભગવાન ક્યાં કેવળ જ્ઞાન થઈ ગયું છે ભગવાન? જ્યારે ગર્ભમાં ચેવીને આવ્યા અને પછી જન્મ થયો, ઇન્દ્રાણી આવે, પ્રસૂતિ કરે, અપ્સરા બધી સૂચિ કરે અને પછી સ્નાત્ર નવડાવા દોડાવા લઈ જાય. એ બધું શાસ્ત્રમાં વાત છે. ભગવાનને કેવળ જ્ઞાન છે હજી? મતે શ્રુત અવધિ જ છે ખાલી. તો ભગવાન તરીકે પૂજે જ ને. તો કાર્તિકી પૂર્ણિમા આવે ત્યારે ગોપાલદેવને આપણે કઈ દ્રષ્ટિથી પૂજવા પડે? એ અત્યારે એમ કહે છે કે અમે પરમાત્મા સ્વરૂપ છીએ, અભિમાન વગર કહે છે. 680માં લખ્યું અમે કલ્પવૃક્ષ છીએ, અમે બીજા મહાવીર છીએ, અમે બીજા રામ છીએ, અમે અમૃત સાગર છીએ, અમે અમૃતની સચોડી નારિયેળી છીએ. અમારા મને મહાવીર દેવમાં ભેદ ગણશો નહીં. એ તમને મને નથી કીધું, કાંઈ પ્રભુજીને કહ્યું એને કે અમારા મને વિતરકમાં ભેદ ગણશો નહીં. આના કરતાં આગળ કહ્યું અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાતું હોય તો અમે નથી એમ માનો. 411. એના કરતાં તારીખવાર સ્થળ સાથે સંવંત 1955 ઈડર ક્ષેત્રે સમાગમનો 5મો દિવસ પ્રભુજીને ગોપાલદેવ કહે છે આ બેઠા છે તે સિદ્ધ અને આ સિદ્ધશિલા હોય અહીંયા. તો ગોપાલદેવ આગમ નથી વાંચ્યા, તમે મેં વાંચ્યા છે તો કે સિદ્ધ ક્યાં હોય ને સિદ્ધશિલા ક્યાં હોય. જેને એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રનું ભાનથી ઉપયોગ ફરી વળે. લખે આ વચન આગમ જ છે, જીન આગમ જ છે, રાગ દ્વેષ અને અજ્ઞાન રહિતપણે પ્રગટ લેખપણું પામ્યા છે, માટે સેવનીય છે. 398માં લખ્યું. તીર્થંકરના હૃદયમાં આ વાત હતી એમ લખ્યું. એને સિદ્ધ અને સિદ્ધશિલા ક્યાં હોય નહીં ખબર. તો હજી આપણને કેમ બેસતું નથી? શાસ્ત્રીય અભિનિવેશ આપણું તો વાંચને શું છે? અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ વચમાં આવે છે. એટલે બ્રહ્મચારી લખે છે મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રતિભા તો એ માન મુકાઈને અહંકાર ઉભરાય છે. સુભગભાઈનું વાંચન, અંબાલાલભાઈનું વાંચન, પ્રભુશ્રીજીનું અને બ્રહ્મચારી તો 5 ભાષાની માસ્ટરી, વિલ્સન કોલેજના BA મુંબઈના. અને પછી આગમ અભ્યાસ કરવા માટે અર્ધમાગધી અને સંસ્કૃત શીખ્યા. આણંદ જિલ્લાના કલેક્ટર થવાને બદલે પ્રભુજીના દાસના દાસ થઈને રહ્યા. તો હું ઘંટ વગાડીશ કે ઝાડુ મારીશ કે મને અહીંયા તમારી પાસે રહેવા દો. આપણું એટલું તો વાંચન નથી ને એના જેટલું. તો કાર્તિકી પૂર્ણિમાએ જન્મ્યા ને એટલે બ્રહ્મચારીએ જાતિસ્મરણ જ્ઞાનનું આખું કાવ્ય લખ્યું અને એમાં લખ્યું કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર સંવંત 1924. કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર. ગોપાલદેવના ગુરુ કોણ હતા? તીર્થંકરના ગુરુ કોણ હોય છેલ્લે ભવે? કોઈ ન હોય, નિયમથી કોઈ ન હોય. ભગવાન મહાવીરના ગુરુ કોણ હતા છેલ્લે ભવે? કોઈ નહીં. ગોપાલદેવના ગુરુ કોણ હતા? મહાવીર સ્વામી હતા જ્યારે એણે સર્વસંગ પરિત્યાગ કરેલો ત્યારે. અમે એના છેલ્લા શિષ્ય હતા. છેલ્લો શિષ્ય હતો વીર પ્રભુનો સુખદ સ્મૃતિ જે ચેની દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા. આ ભાઈ કોણ ગુરુ થાય એના? જે કહે છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. એટલે બીજા વિતરાગ આકાશમાંથી આવે તો ગુરુ થાય. તોય બે સરખા છે એટલે તોય ન થઈ શકે પાછું. 10 વૈકાલિક સૂત્રમાં અને ષષ્ઠી શતકમાં નિયમ છે કે એક કેવળી બીજા કેવળીને નમસ્કાર કરે ને, એકવાર કેવળ જ્ઞાન થઈ જાય પછી નમસ્કારનો વ્યવહાર નથી. એટલે તો બાહુબલી 12 મહિના ઊભા સુકાણા. એકવાર કેવળ જ્ઞાન થઈ જાય એટલે ભાઈને નમસ્કાર ન કરવો પડે. કેવળીને નમસ્કાર ન કરે સામા મળે તોય. કેવળી તીર્થંકર ભગવાનના સમોસણમાં જાય, તીર્થંકરને નમસ્કાર ન કરે એમ શાસ્ત્રમાં લખ્યું છે. એને કંઈ સાંભળવાનું નથી, કંઈ લેવાનું નથી. જે જ્ઞાન તીર્થંકર ભગવાન પાસે છે એ જ્ઞાન કેવળી પાસે છે. પણ છતાં સમોવસરણમાં સાધુ, સાધ્વી, ગૃહસ્થ, શ્રાવક, શ્રાવિકા, રાજા, પશુ અને પછી કેવળીનો પરસદા હોય, બધું VIP એવું બધા ખાના હોય, એમ કેવળી હોય. એટલે કેવળી તીર્થંકર ભગવાન બોધ આપે ત્યારે બેસે, તીર્થંકરને નમસ્કાર ન કરે. એ કેવળી ગુરુને નમસ્કાર કરે. ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. આ જૈન ધર્મ છે. આ સમજાય તો પછી કાર્તિક પૂનમ ઉજવાય. એટલે બ્રહ્મચારી ઉજવી પછી લખે છે
કેવળ જ્ઞાન રવિતણી સામગ્રી ગ્રહી સાર રવિવાર અવતાર દિન સ્વયંભૂત અવતાર. કુપાલદેવનો ગુરુ કોણ હોય? સ્વયંભૂત કેવળી છે. થાય કોણ? એટલે બીજા વિતરાક કદાચ આવે તો કુપાલદેવ પૂર્ણ જ્ઞાની હોય તો એકબીજાને પગે તો લાગે જ નહીં. અપ્રમદ ધર્મ જીવે છે. દીક્ષાની કેમ વાત આવી? એટલે આપણે મૂળ વાત કઈ હતી? સહેલું, મતિશ્રુત અવધિ જ્ઞાન તીર્થંકરના ગર્ભમાં જ છે. દીક્ષા લે ત્યારે મન પ્રયોગ જ્ઞાન થાય. એટલે શું? બીજાના મનની વાત જાણે. મન પ્રયોગ જ્ઞાનની શાસ્ત્રમાં કર્મગ્રંથમાં વ્યાખ્યા શું છે? અરૂપી પદાર્થ એના ભાવ જાણી શકે. કુપાલદેવ બીજાના મનની વાત જાણતા હતા એવા સેંકડો હજારો દાખલા તારીખ વાર સ્થળ સાથે બન્યા છે. તમારા નમસ્કાર 14 રાત લોકો વેચે, ઓલા ભાઈ વિચારતા તમારે પગે લાગવું કે નહીં. આ તારીખ વાર સ્થળ સાથે નોંધાયેલું છે બધી. તો તીર્થંકર બીજાના મનની વાત જાણે દીક્ષા લીધા પછી મન પ્રયોગ જ્ઞાન પકડે. કુપાલદેવ ઝવેરી બીજાના ગલ્લે બીજાના મનની વાત જાણે છે કે વેચવા આવ્યો છે સામાન, પણ આ તો ગીરવે મૂકેલી વસ્તુ છે. બોલો માગશે કાલે શું કરીશ કે? તો નહીં માગે તો કે ઠીક છે. એટલે બીજાના મનની વાત જાણે જ ને. તો દીક્ષા ક્યારે લીધેલી કુપાલદેવે? એટલે આપણે જેને દીક્ષા કહીએ છીએ એ વ્યાખ્યા અને સાચી જ્ઞાનીનું લક્ષ્ય જે દીક્ષાની વ્યાખ્યા થાય અલગ હશે ને. આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. બાકી જો આત્મજ્ઞાન ન હોય તો કુળગુરુ કલ્પના. આત્મજ્ઞાન હોય તો એ નમો લોહે સૌ શ્રવણમાં આવી જ ગયા. એ નવકાર ન બોલીએ અને સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલીએ એટલે જેને જેને આત્મજ્ઞાન છે, પછી એ ભગવા કપડાવાળા હોય, નગ્ન દિગંબર સાધુ હોય કે શ્વેતાંબર સાધુ હોય કે ગૃહસ્થ વ્યવહારમાં હોય, જો આત્મજ્ઞાન છે એ આવી જ ગયા સહજાત્મ પરમ ગુરુ હું બોલું એમાં. આ સાધના કોઈની નથી થતી. અને ન હોય અને વેશ હોય, રજોરણ હોય, લોચ હોય, ઉગાડ પગ હોય, એમાં પ્રવેશ નથી. અને પંચ પરમેષ્ઠી નવકાર મંત્ર એમાં પેઠો વેશ ટેક છે આડી ગલી પેઠો પછી ન શકે નીકળી આખો કહે છે. પેઠા પછી જો નીકળે બળવાન કળીમાં તે કહું પ્રજ્ઞાબોધમાં લખ્યું બ્રહ્મ છે. એટલે આ ઓળખાઈ જાય કુપાલદેવનું આટલું ઓળખાણ થાય કે મારા હિતને અર્થે એની પાસે જે છે જ્ઞાન એણે જે આપ્યું છે અપૂર્ણ છે, એ પ્રત્યક્ષ જ છે. આત્મા મરતો જ ન હોય. કર્મગ્રંથમાં વ્યાખ્યાય પ્રત્યક્ષની એ જ છે. આત્મજ્ઞાન એ પ્રત્યક્ષ. 302 પાના ઉપર પહેલા કર્મગ્રંથમાં કર્મ વિપાક 6 ભાગ છે. પહેલા નામ કર્મ વિપાક છે. 302 પાના ઉપર અધ્યાત્મમાં પ્રત્યક્ષની વ્યાખ્યા આપી છે કે પ્રત્યક્ષ એટલે શું? જેને આત્મજ્ઞાન છે એ શ્રીમદ રાજચંદ્ર. પ્રતિ અક્ષ આંખની સામે છે. વ્યાકરણની દ્રષ્ટિ બરોબર, સંસ્કૃત શીખવા જતો હોય ત્યાં પ્રત્યેક એટલે સામે ઊભો હોય. અધ્યાત્મમાં અલગ જ છે. હવે આ પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર, આ ગાથા આત્મસિદ્ધિની 11મી ગાથા છે. સૌભાગભાઈ આનો અર્થ કરી કુપાલદેવને મોકલે, પ્રભુશ્રીજી અર્થ કરીને કુપાલદેવને મોકલે, અંબાલાલભાઈ આ ગાથાનો અર્થ કરીને મોકલે, અને આપણે આનો અર્થ કરીએ. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર, એટલે શ્રીમદ રાજચંદ્ર જેવો મારા ઉપર ઉપકાર જીનેશ્વર ભગવાનનો પણ નથી. આ બોલી શકાય આપણે જોરથી? આ ગુજરાતીમાં અર્થ છે આનો. સૌભાગભાઈ અર્થ કર્યો ને મોકલે જ કુપાલદેવ. ઓળખાય કેમ? આપણે કહીએ બીજા મહાવીર, તો મહાવીરનું માનો ને. મહાવીર ખોટું બોલે છે? મહાવીર એ જવા દો, પૂર્ણ જ્ઞાને જવા દો. સત્પુરુષ એટલે સમકીતિ ખોટું બોલે? તો સત્પુરુષે શું કહ્યું કે હું પરમાત્મા છું? ખોટું બોલે. સત્પુરુષ કહે છે હું બીજો મહાવીર છું, તો ખોટું બોલે. સત્પુરુષ કહે છે અમારા મને વિતરાગમાં ભેદ ગણતો નહીં, તો ખોટું બોલે. સત્પુરુષ કહે છે પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. જીવને પ્રતિતિ જ નથી આવતી. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર. સંવંત 1952 જેઠ, પહેલો જેઠ, 2 જેઠ હતા. પૂનમને દિવસે મંગળવારે સૌભાગભાઈ કુપાલદેવ પત્ર લખે છે. પત્ર આખો છે આ. તત્કાલ મોક્ષમાં કુપાલદેવના ઉપર જે પત્રો લખ્યા હોય, પ્રભુશ્રીજીના 44 પત્રો છે. સાબરકાંઠાવાળાએ પ્રસિદ્ધ કર્યું છે. અને સૌભાગભાઈના બી બધા પત્રો છે. સૌભાગભાઈના તો 70-80 જેટલા પત્રો છે. અંબાલાલભાઈના પત્રો છે. આ પત્ર છે લખે ઉપર મથાળે. પરમ પૂજ્ય તરણ બોધ સ્વરૂપ પરમાત્મા દેવ સાહેબ શ્રી સહજાત્મ સ્વરૂપ જગતનો ઉદ્ધાર કરનાર કૃપાલદેવ રાયચંદભાઈની ચરણ જેવી હજો, ચિરંજીવી હજો. એમ ઘણું જીવો તમે, પણ ઉપર પરમાત્મા દેવ સહજાત્મ સ્વરૂપ. આ ઓળખાણ પછી લખે છે આ ગાથાનો અર્થ.
શૈલેથી લિખિતન આજ્ઞાકિક સેવક સૌભાગ્યના નમસ્કાર વાંચજો. 44 વર્ષ મોટા કે તમારો સેવક હું દાસ. આ જીવ અનંતકાળથી આ રખડે છે. હવે ભૂતકાળમાં રખડવાનું કારણ કૃપાલદુને કહે છે સૌભાગભાઈ. શા માટે કહે છે? પછી છેલ્લે લખે છે, પૂર્વે જે જ્ઞાની થઈ ગયા તેનું ભજન અને તેની વાણીના શાસ્ત્રો પ્રતિ પોતાની અક્કલે જીવ ચાલ્યો, પણ સંસાર છૂટ્યો નહીં. એટલે બધા આગમો વાંચ્યા, દિગંબરના, શ્વેતાંબરના, જૈનેતરના બધા શાસ્ત્રો વાંચ્યા. વર્તમાનમાં જ્ઞાની પુરુષ વિચરે છે તેમને કોઈક જીવ ઓળખી તેમને આશ્રય થઈ જાય. કોઈના વિશ્વાસી માણસના કહેવાથી આશ્રય થઈ જાય. એટલે શું આનો અર્થ? શ્રી સંતના કહેવાથી મારે ગોપાલદેવની આજ્ઞા માન્ય છે. આપણે પછી એ બી બોલીએ. આ બધું ગોપાલદેવની હયાતીમાં લખાયેલું છે. પ્રભુશ્રીજી હતા, સૌભાગભાઈ હતા, અંબાલાલભાઈ હતા. અંદરો અંદર બધા પત્ર લખતા એકબીજાને. સૌભાગભાઈ અંબાલાલભાઈ લખે, અંબાલાલભાઈ સૌભાગભાઈને લખે, અંબાલાલભાઈ પ્રભુશ્રીજીને લખે. એ બધા પત્રો છે હજી પાછા. વિશ્વાસી માણસને કહેવાથી આશ્રય થઈ જાય તો તેનું કલ્યાણ થાય કે પહેલાંના જ્ઞાનીનું માન્યા કરે તો કલ્યાણ થાય? હવે કહે છે આ પ્રશ્ન ઉપરથી થોડો ઉત્તર થશે. મને જવાબ મળ્યો છે, સૌભાગભાઈ કહે છે. આ ગાથાનો અને પરમાર્થ માર્ગ આખો મળી ગયો છે મને, કહે છે. અનંતકાળથી જીવને ગાંઠ પડી ગઈ છે કે વર્તમાનમાં કહેલા જ્ઞાનીનું માનવું નહીં અને પૂર્વે થઈ ગયેલા એવા જ્ઞાનીને માનવા, અને તેને લીધે આ સંસારમાં જીવ પરિભ્રમણ કરે છે. અને જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જન્મ મરણ છૂટશે નહીં. પછી વિનંતી કરે છે ગોપાલદુને કે હું કંઈ શાસ્ત્રનો અભ્યાસી નથી, મને કંઈ તમારે જેવું જ્ઞાન નથી, એટલે તમે વ્યવસ્થિત લખો, સૂચન કરે છે. અને અંબાલાલને મોકલો, એ ચોપડીમાં છપાય, એટલે વચનામૃતમાં છપાય. તમે લખ્યું જ હશે કે અલગ અલગ જગ્યાએ, હજી સહેલું કરીને લખો કે તમારી આગમની વાણી મને સમજાઈ ગઈ છે કે બધાને સમજે એવું મને લાગતું નથી. હું તમને સલાહ આપવા યોગ્ય નથી, પણ એટલી વિનંતી મારી સ્વીકારજો કે છે કે આ સહેલી ભાષામાં લખજો. પ્રગટ જ્ઞાની સિવાય જીવનું કલ્યાણ થશે નહીં. આમ જાણતા છતાં સંસારી જીવની આંખ ઉઘડતી નથી. કઠણ કાળમાં અનંતકાળે જે ન બને એ તમારો જોગ બન્યો છે. પૂર્વે થઈ ગયેલ જ્ઞાની પોકારીને આ જ વાત કહી ગયા છે. હમણાં તીર્થંકરને નમસ્કાર ગોપાલદો એટલે જ કર્યા ને. એટલે મહાવીર સમયે આ જ વાત ગોપાલદોને કરેલી, ઋષિનાથ ભગવાને આ જ વાત કરેલી, અજીતનાથ ભગવાને આ જ વાત કરેલી. એ યાદ આવ્યું ગોપાલદેવને. એટલે 436માં એ પત્ર પાછો સૌભાગભાઈ ઉપર જ મોકલ્યો ગોપાલદેવ કે સત્પુરુષને વળખ આ તીર્થંકરને. એટલે હું નમસ્કાર કરું છું, આ મને શીખવાડ્યો રસ્તો છૂટવાનો. એ તો હું તો ભગવાનને જ વળખતો. ગુરુ મેલી ગોવિંદ ભજે, મીટે ન ગર્ભાવાસ. આપણે મનુષ્ય દેખાય છે તેવા જ તેઓ હતા, બાકી તેને જાણવાવાળા તેની સમીપમાં રહેતા. આ માટે શાસ્ત્રની અનેક જાતની વાતો સાંભળીને ભૂલ કરતા નહીં. સૌભાગભાઈ ગોપાલદોને લખે કે આવું તમે લખાવડાવો અંબાલાલની ચોપડી. જન્મ મરણ છોડવા હોય તો આ અવસર છે. ફરી આવો અવસર આવશે નહીં. અવસર બેર નહીં આવે. જું જાણે તું કરલે કમાઈ, આનંદગંજી મહારાજ લખે છે. પછી ફરીવાર આ મળવાનું નથી. દુર્લભ એવો મનુષ્ય દેહ અનંતવાર મળ્યો, પણ સફળ પણ થયું નહોતું. આ મનુષ્ય દેહને કૃતાર્થતા છે હવે કે તમે મળ્યા. એટલે આ શરણ ને આ આશ્રય થઈ જાય તો હજી છે તારા હાથમાં બાજી, કરી લે રાજને રાજી. આવો સુગમ ઉપાય બીજો કોઈ નથી. માંસ ખમણને પાણે માંસ ખમણ કરું તો પણ માયા રહી ગઈ તો. ગોપાલદેવે લખ્યું છે દુર્બળ દેહ ને માંસ ઉપવાસી, જો છે માયા અંગરે તો એ ગર્ભ અનંતા લેશે, બોલે બીજું અંગરે. પેલું આચાર્ય ને બીજું સુઈગડાંગ સૂત્રમાં લખ્યું છે કે માંસ ખમણને પાણે માંસ ખમણ કરશે ને માયા રહી ગઈ હશે તો જીવ અનંત ગર્ભ ધારણ કરશે. 9મા ગ્રેવેકમાં જાય, પછી પાછો હતો ત્યાં પૂર્ણ કરે અમરાપુર પામે, અંતે 84માં રખડે. એટલે વિવિધ ક્રિયા કરવા કરતાં એક જ ક્રિયા, સંતને શરણે જા. આનંદજી મહારાજ કહી ગયા છે આપણને, એક કહે સેવીએ વિવિધ ક્રિયા કરી, ફળ અને કાંત લોચન ન દેખે, ફળ અને કાંત ક્રિયા કરી, બાપડા રડવડે 4 ગતિ માહે લેખે. લેખે એટલે પરિણામ શું આવશે? 4 ગતિમાં રખડવાનું. વચમાં આટો મારી આવશે દેવલોકમાં, કોરડાકોટી સાગરોપમ સુધી. અત્યારે આપણને કોક કે આના પહેલાંના ભવે તમે દેવલોકમાં હતા, 3 વિમાન હતા, એમ કે આટલી દેવી હતી અને આટલું આયુષ હતું. અત્યારે સાયકલના ઠેકાણા નથી. હવે વિમાનની ક્યાં વાત કરો? અત્યારની વાત કરો ને, એનું શું છે? હું દેવલોકમાં હતો તો
ટાઈમ પસાર જ છે ને, બિન પ્રયોજનભૂત છે આ. જો પૂર્વભૂ છે સાચું હોય તો અનંત જ્ઞાનીએ કહ્યું છે કે આ પહેલાં બધું કરેલું છે. એટલે દેવલોકમાં તો હશું જ આપણે. 3 મહિનાથી નક્કી કરીએ છીએ નવા ચપ્પલ લેવા છે, હજી લીધા નથી કે પહેલાં દિવાળી ઉપર લેવાનું પ્લાન કરો, પણ દેવ દિવાળી વહી ગઈ. હવે તે દેવલોકનું શું મહાત્મ્ય અત્યારે? એવું જ આ ભાવમાં ન થાય એમ કરીને જો કાર્તિક પૂર્ણિમા ઉજવીએ તો કામ થયું છે. એટલે સહેલી ભાષામાં આનંદજી મહારાજ જેવું બ્રહ્મચારી લખ્યું, બીજું કંઈ શોધમાં શાણા ખરા સત પુરુષને શોધી ચરણ કમળમાં બધા ભાવો સમર્પી પામી લે બોધિ. બોધિ લઈ લે, સંકિત લઈ લે, સંકિત લે 9મા સમયે કેવળ જ્ઞાન થાય. નહીં તો 15 ભવે તો થાય જ, 15 ભવની અંદર એમાં 15 ભાગ્યા 2 એટલે 8 તો દેવલોકો એમાં પાછા. પછી માણસ થાય બીજાનું કલ્યાણ કરવા માટે. પછી જો મોક્ષ ના પામે અમારે આપવો એવું, આટલું કરતાં જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લઈ જાય કે હવે અમે ક્યાં સિદ્ધશીલ આવે લેવા માટે? એને ખબર છે કે મળે જ કહેવાની રીત છે. કોલ આપ્યો છે એને, આમ જેવા તમારી ઉપર બેસાડજો. તમારે શેનો ડર છે? સુભગભાઈ લખે છે, હવે અભય કેમ નથી થતા? અમારી જેવા તમારી પાસે હવે નિર્ભય થઈ જાઓ. હવે કેનો ડર છે? જો તમે બેસાડશો ગોદમાં તો હવે કેમ જશો નિગોદમાં? તવનમાં આવે છે, ઉતાર્યો માન જેવી મો કયું છે જ્ઞાનીએ એવું લખીને આપ્યું છે. ખોટું બોલે? વચન આપ્યું છે આપણને, આપણે ફરી જાય એ ફરીએ. હવે આવો સુગમ ઉપાય બીજો કોઈ જડતો નથી. બધા જ્ઞાની પુરુષો આમ જ કહી ગયા છે, તમારી મરજી એમ ચાલો. હું ગોસળિયાને, લહેરાને, મગજને એમ કહું છું, તમારે જેમ કરવું એમ કરો, મારો તો આ ભાવ છે. અને આ વાત અપૂર્વ છે, વારંવાર વિચારવા જેવી છે. તમે સંસારમાં બેઠા છો પણ વિતરાગ છો. આ કાગળમાં જ્ઞાન વિશેની મેં વિગત લખી, તે બરાબર બેસતી લખવા કરવાની મારામાં સત્તા નથી ને આવડત નથી. તમે લખીને ચોપડીમાં છપાય એવી રીતે લખો. કુપાલદો તો ઠેર ઠેર લખ્યું છે, પણ કુપાલદોનું એક અક્ષરમાં અનંત આગમ હોય, સમજાય કેમ? હવે એમ કે હું સહજ શુદ્ધ આત્મ સ્વરૂપ છું, આપણને શું સમજાય? એમ ઠેર ઠેર લખીને આપ્યું છે ત્યારે, પણ એમ કેમ ગળે ઉતરે? એ તો કહે છે હું રડું છું તમારા માટે, નિષ્કારણ કરુણાશીલ. એ મારું હૃદય રડે છે. આપણને આપણી જેટલી ફિકર નથી એટલી એને ફિકર છે, રડવું આવે છે. તો તમે રડો, હું વર્લ્ડ ટૂર કરીને આવું છું. પછી આને રસ જ નથી તો એટલે ક્રિયા કરે છે ધર્મના નામે, પણ લેખે નથી લાગતી. કેમ કે જે આશય કરવી જોઈએ એ આશય થતું નથી. છેલ્લે જ્ઞાનીને ઓળખી જાય, પરોક્ષે પણ એ જ્ઞાની પ્રભુ થઈ ગયા. તું કુપાલદોને ઓળખે છે તો તું જ્ઞાની. એટલે આપણે મરતા પહેલાં આટલું શરણને આશ્રય થઈ જાય કે કહેનાર પુરુષ સાચા છે. મોક્ષ માર્ગ આમ જ હોય. 769મો પત્ર અને 771મો પત્ર 2 જગ્યાએ કુપાલદોએ લખ્યું છે કે મોક્ષ માર્ગ આમ જ હોય, કહેનાર પુરુષ સાચા છે, છૂટવાનો આ જ રસ્તો છે. મને આત્મા અનુભવમાં આવતો નથી. હું અગમ અગોચર નિરંજન નિરાકાર આત્મા જાણતોય નથી. તમે કહો છો એ સાચું છે. તો શાસ્ત્રમાં ઠામ ઠામ અને સમ્યક દર્શન કહ્યું છે. આગળ જતા એ જીવાજીવના સ્પષ્ટ જ્ઞાન તરીકે ઉદયમાં આવશે. આ કુપાલદેવ લખ્યું છે 771. આટલું જ કરવાનું છે ખાલી, કે કુપાલદેવ સાચા છે. આનું નામ સંકેત. તો હું માનું છું, તો પ્રભુ તું માને છે એમ નહીં, એ સ્વીકારે એવું માનું છું. તો આપ સંસારમાં છો, છતાં વિતરાગ છો, બધું જાણો જ છો, તમે તમારી રીતે લખજો. હવે અંબાલાલભાઈએ આત્મદેહ શાસ્ત્રની ગાથાનો અર્થ કર્યો. પ્રત્યક્ષ સદગુરુ સબ એટલે કુપાલદેવ જેવો ઉપકાર આકાશી ભગવાનનો નથી. 11મી ગાથાનો અર્થ કરે છે. હસ્તાક્ષરમાં અંબાલાલભાઈને લખેલા કાગળો છે બધા, કુપાલદેવને મોકલે છે આ અર્થ. પૂર્વે ઋષભાદી જીનેશ્વર થઈ ગયા છે, તે વર્તમાને પરોક્ષ છે. તેઓના વચનનો આશય જે પોતાની કલ્પના અનુસાર સમજે છે તેને શાસ્ત્ર રોકી શકે નહીં. અને જીનનું સ્વરૂપ કલ્પિત જેવું પોતાને સમજાય છે. પછી આપણે કાનની બુટી દોરીએ, મુગટ દોરીએ, હાર પહેરાવીએ. એને હાર છોડ્યો પછી જીતે ભગવાન. ત્યાં સુધી હારેલા જ હતા આપણી જેમ. બાળપણે આપણ સસનેહી રમતા નવ વેશે. આજે તમે પામ્યા પ્રભુતાય, અમે સંસાર નિવેશે. પ્રભુજી ઓળંબડે મત ખીજો, તમે અમારી જેવા જ હતા. રાજા રાણી, પુરુષ સ્ત્રી,
ગધેડો, કૂતરો અલગ અલગ વેશ ધારણ કરતા હતા. તમારો દાવ પતી ગયો, મારો દાવ રહી ગયો. ભવ એટલે ભવાયો શબ્દ જ એનો ભવ ઉપરથી આવ્યો છે, ભવાઈ કરે છે. આપણે ભવાઈ કરીએ છીએ, ભવે ભવના રૂપ બદલાવીને. આજ તમે આમાં પ્રભુ થાય, મોહન વિજયજી મહારાજ કહે છે ઋષભનાથ ભગવાનને, એમાં ખીજાતા નહીં કે હું ઓળંબો આપું તો. સાચી વાત કહું છું કે વિતરાગ, પહેલાં રાગ તમને હતો, હવે વીતી ગયો એટલે વિતરાગ થઈ ગયા તમે. કે જે વર્તમાને તે પરોક્ષ છે, તેઓના વચનનો આશય જો પોતાની કલ્પના અનુસાર સમજે તેને શાસ્ત્ર રોકી ન શકે. જીનનું સ્વરૂપ કલ્પિત જેવું પોતાને સમજાય છે. પછી મુગટ પહેરાવે, હાર પહેરાવે, ના નથી હાવભાવથી પહેરાવે નહીં. પણ કોપાલે શું લખ્યું? જે જીન દેહ પ્રમાણ અને સમોવસન આદિ સિદ્ધિ વર્ણન સમજે જીનનું, રોકી રહે નહીં. આ તો મતાર્થના લક્ષણમાં ગોપાલ તો લખ્યું. બુટી કાનની અહીંયા સુધી અડે ને, હાથ ગોઠણ સુધી અડે ને, બધું અડે. એ ન અડે તોય ભગવાન છે. એને પરસો ન થાય, એને ભૂખતી ન હોય, આ બધું પાછળથી લખ્યું છે. પછી અમી છાટના આપણે મૂર્તિમાં પાણીને એને જીવતા હતા ત્યારે પરસેવો ન થાય, એ પથ્થરની મૂર્તિમાં પરસેવો થાય. આ વિતરાગનું લક્ષણ હશે. આપણે જૈન ધર્મ સમજીએ છીએ. દેવાગમ નભોયાનમ ચામરાદિ વિભૂતય માયાવપી દર્શનતે. ચામર વિંજાઈ ગઈ, દેવો નાચે, અશોક વૃક્ષ દુંદુભી વાગે. અમે એટલે તારે વિતરાગ નથી માનતા. સમનભદ્ર આચાર્ય કહે છે વિતરાગ તીર્થંકરને કાંડું પકડે છે. ગોપાલદેવ કે સિંહ ગુફામાંથી નીકળી અને ત્રાળ પાડે છે. તીર્થંકર ભગવાનનું કાંડું પકડ્યું સમનભદ્ર આચાર્યએ. કે આ બધું તો માયાવીએ બતાવી શકે, મેજિશિયન, જાદુગર, કેલાલની માયાજાળ. અમે તારી વિતરાગતાને નમસ્કાર કરીએ છીએ. કઈ વિતરાગતા? અજયબી શતાવધાન કર્યા 19મે વર્ષે, એની કરતાં મોટી અજયબી છોડી દીધા 19 વર્ષ પૂરું થયું ત્યારે. આ વિતરાગતા. અહો સર્વજ્ઞ દશા વિતરાગી તુજ મુજ શક્તિ સમાન જય દેવ જીનેન્દ્ર મહાન અહો હો રાજચંદ્ર ભગવાન. આ દશા છે ગોપાલદેવ. કે છે પૂર્વે ઋષભાદી જીન થયા છે તે વર્તમાને પરોક્ષ છે, તેઓના વચનનો આશય જો પોતાની કલ્પના અનુસાર સમજે તેને શાસ્ત્ર રોકી શકવાના નથી. અને જીનનું સ્વરૂપ કલ્પિત જેવું પોતાને સમજાય છે, અથવા જીનના બાહ્યપણામાં જીનની માન્યતા થાય છે. એ ઉડે, ચમત્કાર થાય, પ્રકાશ આવે, તેજના અંબા, એ બધું થાય પણ ખરું. પૂર્ણ આત્મ સ્વરૂપ પાસે આ ન હોય તો બીજે ક્યાં હોય? પણ આ વિતરાગનું લક્ષણ નથી. એ ન હોય તોય વિતરાગ હોય. એ વવાણીયામાં હોય, ઝવેરી બજારના ગલ્લે હોય, અને ચરોતરના જંગલમાં હોય, અને ઈડર વાક્ષી સાથે બેઠા હોય. એ વિતરાગ. પાછું શાસ્ત્રમાં એ ગોશાળો તેજોલે છે છોડી ત્યારે બધા ચામર ને દેવ ને અપ્સરા ને બધા ક્યાં ગયા હતા? શાસક રક્ષક દેવો ક્યાં ગયા હતા? ત્યારે તો કેવળ જ્ઞાન થઈ ગયેલું ભગવાન મહાવીર. સમજાવવાની શૈલી કરી, સ્યાદ વાત સમજણ પણ ખરી. સમજણ પછી બીજી કહીશ કોપાલ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ કે અત્યારે પેલા કોપાલને વચનને ઓળખી લો, બધું સમજાશે કે આગળ ઉપરથી. જીનનું સ્વરૂપ કલ્પિત જેવું સમજાય છે, અથવા જીનના બાહ્યપણામાં જીનની માન્યતા થાય છે. એકાંત દ્રષ્ટિ અથવા તો ઉન્મત્તા આદિ માત્ર પ્રત્યક્ષ સદગુરુ રોકી શકે. જીનનું અને આત્માનું યથાર્થ સ્વરૂપ પણ સદગુરુ જ સમજાવી શકે. મહાવીરને ઓળખનાર મહાવીર મળે તો કામ થાય. અત્યારના કૃપાવદોને નથી ઓળખતો તો 2,500 વર્ષ પહેલાં થયેલા મહાવીરને ક્યાંથી ઓળખે? ને કરોડો અબજો વર્ષ પહેલાં ઋષભનાથ ભગવાનને કેવી રીતે ઓળખશે? આ કાળમાં થઈ ગયેલા છે, એને નથી ઓળખતો. તો અનંત કાળ પહેલાં થઈ ગયેલા, અનંત કિલોમીટર દૂર એવા સિમંદર સ્વામીને કેવી રીતે ઓળખે છે? એટલે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીન ઉપકાર. પ્રત્યક્ષ સદગુરુનો મોટો ઉપકાર છે. પૂર્વે જીન પ્રત્યક્ષ મળ્યા ત્યાં પણ પરોક્ષ જીનની આસ્થા રાખી, તેથી આ જીવને ઉપકાર થયો નહીં. કલ્યાણ મંદિર સ્ત્રોત્રમાં આવે છે કે આ જીવે તીર્થંકરના સંબોધનમાં જઈ સાચા રત્નોથી પૂજા કરીને આરતી ઉતારી. આરતી ઉતારી કોની? તીર્થંકર ભગવાનની, પોતાની નહીં. આરતી એટલે આર્ત ધ્યાન પોતાનું ઉતારવાનું હતું. એ લઈને પાછો ઘરે આવતો રહ્યો અને ભગવાનની આરતી ઉતારી. એને તીર્થંકરના સમોસમાં જેને પાછો આવ્યો તદપી કચું હાથ હજુ ન પહેર્યો. શાસ્ત્રમાં તો છે જ આ તીર્થ એટલે નહીં ઓળખ્યો હોય ને તીર્થંકરને, પરોક્ષે ઓળખી ગયો હતો તો પરોક્ષ સંકિત થઈ ગયો હતો, વ્યવહાર સંકિત તો છૂટી ન ગયો હતો ત્યાં. એટલે ખાલી આટો થયો ને એને. એવું અત્યારે કરી રહ્યો છે. પૂર્વે જીન પ્રત્યક્ષ મળ્યા ત્યાં પણ પરોક્ષ જીનની આસ્થા રાખી
તેથી આ જીવને ઉપકાર થયો નહીં તેવું અત્યારે પણ કરી રહ્યો છે. વ્યવહારિક દાખલો આપે છે, પ્રત્યેક સરોવરનું જળ છોડી દઈ કોઈ ઠેકાણે પૂર્વે મહાસાગર હતો તેનું વર્ણન કર્યા કરે. પીવો છે અડધો ગ્લાસ ખાલી, તો કે અહીંયા મહાસાગર હતો, માપ્યા કરે કે દૂરના ક્ષીર સમુદ્રથી અહીંના તૃષાતુરની તૃષા छिપાવવાની નથી, પણ મીઠા પાણીનો કળશો રાજ ખાલી સંકેત આપી દેશે, એને મેળે છૂટી જશે, પછી રસ્તો મળી ગયો. પછી તે મુજબ જે પ્રત્યેક સદગુરુને યોગે પરોક્ષ જીન પ્રત્યે આગ્રહ કરે છે અને આત્મભ્રાંતિ યુક્ત જ રહેશે. પરોક્ષ જીનનો આગ્રહ કરવામાં જીવને પોતાનું માન મોડવું પડતું નથી. અહીંયા સ્વાદ છોડવો પડે, કે પછી બહુ સ્વાદ આવતો હોય તો દાળમાં પાણી નાખીને લેવાની. ત્યાં તો 32 મીઠાઈ ખાવાની હોય, ત્યાં તો કંઈ વાત આવે જ નહીં ને. આંબેલ શેળમાં ગયો હોય ત્યાં 16 આઈટમ હોય, ત્યાં વાત આવે કે સ્વાદ આવે પાણી નાખજે. આંબેલ હતી તો સ્વાદ છોડવા માટે, એ વાત અહીંયા આવે ગોપાલદોના વચનમાં. એટલે કાન પકડે કોણ? ગોપાલદોનું વચન કાન પકડાવે. શાસ્ત્રમાં માર્ગ કયો છે? ખોટા નથી, આગળ મર્મ સત્પુરુષના હૃદયમાં છે. એટલે જ્ઞાની પુરુષને મળ્યા પછી જેને સંસારની સંપત્તિ આદિમાં મોહ છે, સ્ત્રીનું અજીવન શરીર જીવતું લાગે છે હજી, તો એણે જ્ઞાની પુરુષના વચન સાંભળ્યા નથી, જોયા નથી જ્ઞાનીને, એણે દર્શન પણ કર્યા નથી. એમ 454 અને 791 પાના ઉપર કૃપાળુએ ફોર્મ્યુલા આપી છે. આપણે કૃપાળુને મળ્યા છીએ કે નહીં એના માટે. પોતાની પૂજ્યતા રહે છે. પ્રત્યેક સદગુરુની આજ્ઞાએ વર્તમાં જીવને પોતાનું માન મોડવું પડે છે અને પૂજા સત્કારાથી ગાળવા પડે છે. એટલે ભગવાન તીર્થંકરને વંદન કરવા હોય તો જ્ઞાનીના લક્ષ્ય કરે. તો તીર્થંકરે તો કહ્યું જ છે કે મને નહીં, સત્પુરુષને વળગો. એટલે ગુરુન ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, 2 જણા ઊભા છે. બલિયારી ગુરુદેવ કે ગુરુજી શું કહે છે? ભગવાનને પગે લાગ, મારા વતી વીરને નિશંક સમજજો. ભગવાન શું કહે છે? ઈશારો કરે છે, ગુરુને પગે લાગ તો કામ થશે. એટલે જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી. જે કોઈ અંતર માને છે તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. 223મો પત્ર. 2 એક નથી, એના કરતાં આગળ. સત્પુરુષ ભગવાન કરતાં વિશેષ છે. એ હવે અવસરે લેશું આપણે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.